નલિયાના સરકારી દવાખાનામાં લાંબા સમયથી તબીબોની જગ્યા ખાલી છે. ડાયાલિસિસનું મશીન બંધ છે અને મકાન પણ જર્જરિત છે. તમામ માંગ પૂરી કરવાની માંગ સાથે આજે બહુજન આર્મીના લખન ધુવા દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હવે જો નલિયાથી મારા પ્રતિનિધિ હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ. નલિયાના સરકારી દવાખાનામાં ખાસ કરીને તબીબોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. ડાયાલિસિસનું મશીન નથી અને હોસ્પિટલનું બિલ્ડિંગ પણ જૂનું હોય. આ તમામ બાબતે બહુજન આર્મી દ્વારા અગાઉ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે તાત્કાલિક અસરથી જે હોસ્પિટલમાં જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓ ભરવામાં આવે, અન્યથા ચક્કાજામનો કાર્યક્રમ આપવામાં આવશે. આજરોજ બહુજન આર્મીના લખન ધુવાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ નલિયાની સરકારી હોસ્પિટલની સામે એકત્ર થયા હતા. ધરણાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. પલવારમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને તાત્કાલિક અસરથી ડૉક્ટરની જે ખાલી પડેલી જગ્યાઓ છે એ ભરવામાં આવે, ડાયાલિસિસનું મશીન શરૂ કરવામાં આવે અને બિલ્ડિંગ જૂનું થઈ ગયું છે તેની જગ્યાએ નવું બિલ્ડિંગ બનાવવામાં આવે સહિત અન્ય જે માગણીઓ છે એ તમામ માગણીઓ ઝડપભેર ઉકેલ કરવામાં આવે તેવી માંગ સાથે આજે ધરણાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા લખન ધુવાએ જણાવ્યું હતું કે લાંબા સમયથી આ જગ્યાઓ ખાલી છે તે તુરંત ભરવામાં આવે, પરિણામે જે ગરીબ દર્દીઓ છે તેમને રાહત મળી શકે તેવી માંગ કરવામાં આવી છે. હજુ પણ તાત્કાલિક અસરથી જ આ પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે તો આવતા દિવસોમાં ચક્કાજામનો મોટો કાર્યક્રમ કરવામાં આવશે તેવી પણ ચીમકી આપવામાં આવી હતી. આજે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 6-7 વર્ષથી આ તમામ મુદ્દા ઉપર લડત લડી રહ્યો છું. છેલ્લે અમે રાપરમાં પણ આ મુદ્દા ઉપર આંદોલન કર્યા. દર મહિને એક વખત રાપર જવાનું પણ મારું થતું હોય છે. તો મને લાગ્યું અહીંયાથી મને ઘણા બધા ફોન આવતા કે અહીંયા કને હોસ્પિટલમાં સગવડ નથી, માટે ભુજ જીકેમાં એ લોકો આવતા, ત્યાં મને મળતા કે લખનભાઈ એકવાર નલિયા આવો, તમે ત્યાં કને જુઓ, તમને લાગે કે ખરેખર સગવડ નથી તો તમે આંદોલન કરજો. અહીંયા આવ્યો ત્યારે આ પત્રકાર મિત્રો, સામાજિક આગેવાનો, તમામ લોકો મને મળ્યા. અહીંયા હોસ્પિટલમાં હું આવ્યો અને હાલત જોઈ તો એકદમ ખરાબ છે. જે સરકારી મહેકમ છે એ પ્રમાણે 8 ડૉક્ટરો અહીંયા કને હોવા જોઈએ, 8માંથી એક પણ ડૉક્ટર આ હોસ્પિટલમાં નથી અને બહુ ભયંકર પરિસ્થિતિ ખરાબ છે. આવી તો રાપરમાં પણ હોસ્પિટલની હાલત ખરાબ નથી, એટલી હાલત ખરાબ આ નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની છે. માટે અહીંયા બીજી વખત આવ્યો ત્યારે સમાજના અલગ અલગ આગેવાનોને મળ્યો. દરેક સમાજના લોકોએ મને સાથ આપવાનો વાયદો કર્યો કે નહીં લખનભાઈ અમે હાજર રહીશું અને આ મુદ્દા ઉપર તમે લડત લડતા હો, સાથે સાથે શિક્ષણના મુદ્દા ઉપર પણ આગળ જતાં આપણે આ લડત લડવાની છે. આ બેઝ ઉપર પણ અલગ અલગ સ્કૂલોમાં જઈ હું પોતે રૂબરૂ નિરીક્ષણ કરીશ, કારણ કે નેતાઓનું કામ જે નેતા નથી જતા, ચૂંટાયેલો જનપ્રતિનિધિ નથી જતો, ત્યાં આગળ હું જાઉં છું. આ મારો એક રેકોર્ડ રહ્યો છે. આગામી શું કાર્યક્રમ રહેશે તમારું? ચોક્કસ અહીંયા કને મહિના દિવસનો સમય સરકારને અમે આપીએ છીએ. લેખિતમાં રજૂઆત આજથી 15 દિવસ પહેલાં જ જિલ્લા વિકાસ અધિકારીને, જિલ્લા આરોગ્ય અધિકારી પાસે હું કરી આવ્યો છું. આજથી 1 મહિનાની અંદર કમસે કમ અહીંયા કને 2 ડૉક્ટરોની વ્યવસ્થા થાય. ગાયનેક વિભાગ જે નર્સો સંભાળે છે એ ડૉક્ટર સંભાળે, પછી એક MBBS ડૉક્ટર પણ આવી જાય. નહીં આવે તો મહિના દિવસ પછી નલિયામાં રોડ રસ્તા હાઈવે ચક્કાજામ કરવામાં આવશે. એ ચક્કાજામ આપણે જોયું હશે કે અદાણી જીકે જનરલ હોસ્પિટલ માટે હું મુન્દ્રા અદાણી પોર્ટ ઉપર પણ ગયો હતો, ત્યાં કને પણ અમે રોડ રસ્તા બંધ કર્યા છે. આ તો સરકાર છે, કોઈ મોટી તોપ નથી. કહેવાનું છે લખનભાઈ ચૂંટેલા પ્રતિનિધિઓ તો અહીંયા 100% ખબર લે છે, હોસ્પિટલો લે છે, અભ્યાસ માટે પણ લડત અમે આપી રહ્યા છીએ. એ સંમતિ હું આપણે કહું છું. હા, એમાં કદાચ સરકાર અમારી નથી, અમે વિપક્ષમાં બેઠેલા છીએ અને વિપક્ષનો કાલે પણ રોલ અમે ભજવ્યો હતો. અમારો પ્રમુખ શ્રી પોતે મારા પ્રશ્નો ગુમ કરી નાખવામાં આવ્યા હતા, કારણ કે જે એ પ્રશ્નો એવા સળગતા પ્રશ્નો હતા કે જે એ લોકોને ક્ષમતા હતા, ભારતીય જનતા પાર્ટીને ક્ષમતા હતા. એ બાબતે ખરેખર જ્યારે મારો ખુલાસો માંગવામાં આવ્યો ત્યારે મેં ખુલાસો પરથી આપી દીધો છે. પણ સત્તા પક્ષની રીતે જે પણ તમે કહી રહ્યો તો એ સાચું છે. બધા રાજકીય માણસો એવા નથી. આજે લખનભાઈને કોંગ્રેસમાં હું છું, પણ લખનભાઈ એક સારી મહિમ ઉપાડી છે. લખનભાઈએ એક પ્રજા માટે ભલે પ્રતિનિધિત્વ નથી કર્યું પણ અવાજ ઉપાડી છે. તો સાચી અવાજની સાથે લખનભાઈને હું ટેકો લઈ રહ્યો છું. મારે નહોતો કે કોઈ લખનભાઈ સાથે બીજો રાજકીય સંબંધ છે. ખાલી આજનો જે પ્રોગ્રામ છે, લોકોની જે વાંચાઓ છે, લોકોમાં જે પીડાઓ છે, એ પીડાઓને વાંચા આપવા માટે લખનભાઈ જ્યારે આવ્યા છે તો દુઆ સાહેબને અમે ટેકો પર જાહેર કર્યું અને એના લડતની અંદર અમે સાથે પણ રહીશું. પરંતુ જો તમે પત્રકાર મિત્રો સાચી વાત પહોંચાડો તો સાચી વાત એ છે તમે પોતે જાણો છો. બધા આવી પરિસ્થિતિ અબડાસા તાલુકાની છે
કે આજે અબડાસા તાલુકાની અંદર મામલતદાર નથી, આજે અબડાસા તાલુકાની અંદર ટીડીઓ નથી, આજે અબડાસા તાલુકાની અંદર હોસ્પિટલોમાં ડૉક્ટર નથી. એ તો તમે પત્રકારો જુઓ છો, તમે સવાલ ગમે એટલે કરો, તમે લખનભાઈ સાથે કરો, મારા સાથે કરો, તમે એ અવાજને પહોંચાડો. તમને એટલી રિક્વેસ્ટ કરીએ છીએ કે સાચી અવાજ પહોંચાડો ત્યાં. ધન્યવાદ.